સુરત ડુમ્મસના દરિયા કિનારે પાણી ઓછું થઈ રહ્યું હોવાના ખોટા સમાચાર સોશિયલ મીડિયામાં ફરતા કરનારાઓ સામે સુરત પોલીસે ગુનો નોંધ્યો છે. સુરતના ડુમ્મસ બીચને લઈ ભ્રામક સમાચાર ફેલાવનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે તો ખોટી લિંક દૂર કરવા સંબંધિત એજન્સીને સૂચના આપવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા ડુમ્મસ દરિયા કિનારે પાણી ઓછું થઈ રહ્યું હોવાની ખોટી લિંક ફેલાવનાર મૂળ રાજસ્થાનના શુભમ નામના ઈસમ સામે ગુનો નોંધ્યો છે. 7 મેના રોજ એક રીલ વાયરલ થઈ હતી, જે વાયરલ રીલમાં ડુમ્મસ દરિયા કિનારે સુનામી આવવાના સંકેત આપવામાં આવ્યા હતા. આવી કોઈ બાબતને સ્થાન નથી. આ પ્રકારની 11 લિંક હટાવવા એજન્સીને જાણ કરવામાં આવી છે. કેટલીક રીલ ક્રિએટ કરવામાં આવી છે, જ્યારે કેટલીક રીલ ફોરવર્ડ કરવામાં આવી છે. આવી કોઈ પણ અફવા પણ લોકો ધ્યાન નહીં આપે. આ એક કુદરતી ઘટના છે. જ્યારે લો ટાઇડ અને હાઈ ટાઇડ થાય છે ત્યારે આ ઘટના બની છે. લો ટાઇડના સમયની રીલ બનાવવામાં આવી હતી. લો ટાઇડ થાય ત્યારે પાણી નીચે ચાલ્યું જાય છે, જ્યારે હાઈ ટાઇડના સમયે પાણી ઉપર આવી જાય છે. આવી કોઈ અફવાઓ પર લોકો ધ્યાન નહીં આપે. જે વિડીયો છે તે ડુમ્મસ સી ફેસના છે. લોકોમાં ભય અને હ્યુમર ફેલાવવાનો પ્રયાસ કર્યો હોય, જેથી આવી રીલ વાયરલ થવાથી લોકોની ચિંતા વધી જાય છે. હાલ પોલીસ દ્વારા ખોટી રીલ બનાવી વાયરલ કરનારાઓ સામે લાલાક કરાઈ છે. છેલ્લી તારીખ 7 મઈના રોજ અમુક સોશિયલ મીડિયા લિંક્સ મારફતે એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડુમ્મસ દરિયા કિનારે પાણી રિસીડ થવાના લીધે આ સુનામીના અણસાર છે અને એવા સિમ્ટમ્સ છે, જેના આધારે અમુક લોકોએ આવી રૂમર્સ ફેલાવી હતી. પોલીસ, અમારી જે સાયબરની ટીમ છે, તાત્કાલિક એમાં જોડાવવામાં આવી અને એવા લિંક્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. 11 લિંક્સ જે હતા એ આઈડેન્ટિફાઈ કરી અને લિંક્સ દૂર કરવા માટે કન્સર્ન એજન્સીને પણ લખવામાં આવ્યું છે. અને જે વ્યક્તિ આવા પ્રકારના રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. એક આઈડેન્ટિફાઈડ થયેલું માણસ જેનું નામ શુભમ અશોક જાંગીડ છે, એ બેસિકલી રાજસ્થાનથી બિલોંગ કરે છે. એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 353(1)B આધારે મિસઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં પેનિક ક્રિએટ કરવાના આધારે ગુનો દાખલ થયું છે. આપના મારફતે હું એક વિનંતી કરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારની ન્યૂઝને આગળ ફોરવર્ડ ના કરવામાં આવે અને આ બધી જ ર્યુમર્સ જે છે બેસલેસ અને મિસઇન્ફોર્મેશન છે. આવી કોઈ પણ બાબત થયેલ નથી અને આ એકદમ સત્યથી વિપરીત છે, કેમ કે આ એકદમ નેચરલ ફિનોમિના છે. જે પાણી હાઈ ટાઇડ થાય ત્યારે ઉપર આવી જાય છે, લો ટાઇડ થાય ત્યારે પછી પાણી પાછળ જતું રહે છે. આવી ઘટના એકદમ નેચરલી બનતી હોય છે, પરંતુ એને મિસઇન્ફોર્મેશન ફેલાવીને લોકોની અંદર એક અલગ પ્રકારનું પેનિક ક્રિએટ કરવામાં આવતું, એટલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આને લગતી અધિકૃત એજન્સીઓ છે, એજન્સીઓના મારફતે જ્યારે કોઈ ન્યૂઝ આવે તેને જ ધ્યાને મૂકવા અમારી ખાસ વિનંતી છે. અમારા જે લોકલ પોલીસ તંત્ર છે એમને પણ ત્યાંના દરિયા કિનારેના જે ગામો છે એમના ગ્રામજનોની સાથે પણ વાત કરી અને એવા કોઈ લિંક એને ધ્યાને આવે તો એ તાત્કાલિક પોલીસને રિપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવેલું છે. એમને જાગૃત કરવામાં આવ્યા છે અને બાકીની જે આગળની કાર્યવાહી ગુનો દાખલ કરીને અપરાધી વિરુદ્ધમાં કરવામાં આવશે એ આપને જણાવવામાં આવ્યું છે.